માય ડિયર પેરેન્ટ્સ, ફરીથી હું આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું, કારણ કે આપે પાવરફુલ પેરેન્ટિંગ માટે પેરેન્ટિંગ મેડિટેશન કરવાનો નિર્ણય લીધેલો છે. હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપે આ જર્ની સ્વીકારી છે અને પેરેન્ટિંગ માટેના મેડિટેશનનો નિર્ણય લીધેલો છે. મને વિશ્વાસ છે કે 21 દિવસના આ મેડિટેશન પછી આપના બાળકો સાથેના સંબંધો ખૂબ જ તંદુરસ્ત બનશે. એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. તો મિત્રો, તમે આના માટે તૈયાર છો? જો હા, તો તમે એક ચોક્કસ જગ્યાએ તમારું સ્થાન ગ્રહણ કરો. આપણે પેરેન્ટિંગ મેડિટેશનની શરૂઆત કરીએ છીએ. આપ સૌને વિનંતી કરું છું કે આપની આંખો બંધ રાખશો. આપ એક ઊંડો શ્વાસ લો, નિરાતે શ્વાસ છોડો, ફરીથી એક ઊંડો શ્વાસ લો અને શાંતિથી છોડો. સ્વસ્થ અને સહજ સ્થિતિમાં બેસી જાઓ. હલનચલન ન થાય તેની કાળજી રાખશો અને આપની નજર સમક્ષ આપના બાળકને લાવો. કેટલી માસુમિયત એના ચહેરા પર દેખાઈ રહી છે તેની અનુભૂતિ કરો અને કહો કે હે ભગવાન, હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે મને મારા જીવનની સૌથી મોટી ભેટ આપી. થેન્ક યુ વેરી મચ કે અમો મા બાપ બન્યા. તારું આ સૃષ્ટિ ઉપર અવતરણ થયું ને, ત્યારે મારી ખુશીનું વર્ણન એ અકલ્પનીય છે. મને એ પણ યાદ છે કે મારું બાળક એ જ મારું જીવન બની ગયું. મેં અભ્યાસ દ્વારા જે ડિગ્રી મેળવી, વ્યવસાય દ્વારા જે સફળતા મેળવી, એના કરતાં અનેક ગણો આનંદ મને તારો જન્મ થયો ને એ વખતે થયો. મને ખબર છે કે એક સંતાનનો ઉછેર એ મારી વિશેષ જવાબદારી છે, પણ હું તને ખાતરી આપું છું કે એ જવાબદારી હું એવી રીતે નિભાવીશ, એવી રીતે અદા કરીશ કે તને ગૌરવ થશે કે હું આ માતા પિતાનું સંતાન છું. મને ખબર છે કે હું તને જેટલો પ્રેમ કરું છું ને, એટલો જ પ્રેમ તું પણ મને કરે છે. જ્યારે તું રમે છે, જ્યારે તું જમે છે, જ્યારે તું ચાલે છે, જ્યારે તું સૂવે છે, ત્યારે મારી ખુશીનું વર્ણન કેવી રીતે કરું કે મને કેટલો આનંદ થાય છે. જ્યારે તું દોડીને મને ભેટી પડે છે ને, ત્યારે મને સ્વર્ગથી પણ વધારે સુખ મળે છે. મને ખબર છે કે મારે તને રોકવાનો, વઢવાનો કે ઠોકવાનો નથી. તું મારા માટે સ્પેશિયલ છે, કારણ કે તું મને ખૂબ જ પ્રેમ કરે છે. મને તારી પ્રત્યેક ક્રિયા ખૂબ જ આનંદ આપે છે. હું હંમેશા એ યાદ રાખીશ કે મારી અપેક્ષા તને દુઃખ તો નથી આપતી ને. હું તને જેટલી મદદ કરું છું તેટલો જ સપોર્ટ મને તારા તરફથી પણ મળે છે, એ મને સંપૂર્ણ ખબર છે. મને ખબર પડી ગઈ છે કે બાળક સલાહ કે સૂચનાથી શ્રેષ્ઠ પરિણામ આપતા નથી. બાળક એ ફક્ત ને ફક્ત અનુકરણ અને અનુભવથી શીખે છે, અને તું પણ એ જ પદ્ધતિથી શીખી રહ્યો છે. મને ગર્વ છે કે આપ ખૂબ સમજુ છો, આપ પ્રેમાળ છો અને તાકાતવર છો. મને ખબર છે કે તને ભગવાને જે શક્તિ આપી છે તે ખીલવવી જોઈએ. આથી ક્યારે તને સ્વતંત્રતા આપવી જોઈએ તે હું
ખૂબ સારી રીતે સમજું છું અને તે જ પ્રમાણે વર્તન કરું છું અને વર્તન કરવાનો પ્રયત્ન કરતો રહીશ. મને તારા અભ્યાસથી અને તારા પરિણામથી ખૂબ સંતોષ છે. તું જે રીતે વડીલોને સન્માન આપે છે એ જોઈને મારું હૃદય ગદગદિત થઈ જાય છે. આપ મારા માટે રોલ મોડેલ છો, મારી ઓળખ આપ છો અને હંમેશા આપ આપના વિકાસ માટે કટિબદ્ધ છો એ જોઈને મને આનંદ થાય છે. મને તારી ખામીમાં રસ નથી, પણ મને તારી ખૂબીમાં રસ છે. આપણે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ એનો મને સંતોષ છે. તું હોશિયાર છે, તું શક્તિશાળી છે, તું સ્વતંત્ર છે, તું સ્વનિર્ભર છે, તું સામર્થ્યવાન છે, તું સહકાર આપનાર છે, તું સમજદાર છે. એનાથી પણ મને ખૂબ જ સંતોષ છે. ફરીથી હું પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનું છું કે મારા બાળકને તે આટલો શ્રેષ્ઠ બનાવ્યો છે. હું મારા બાળકનો પણ ખાસ આભાર માનું છું કે બેટા તે અમને મા બાપ બનવાની તક આપી. હું ખાતરી આપું છું કે હું કોઈ પણ સંજોગોમાં હું તારી સાથે છું. મને તારા અભ્યાસ, તારા પરિણામ કે તારી કોઈ પણ બાબત કરતા મને સૌથી વધારે રસ તારામાં છે અને એટલા માટે જ હું તને પ્રેમ કરું છું. મને તારા પરિણામમાં રસ નથી, પણ તારી પરવરિશમાં રસ છે. અને એટલા જ માટે કે બેટા તું પણ મને એટલો જ પ્રેમ કરે છે. આપણે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.